મોબાઈલ લઈને આપણે બધા વિડીયો બનાવવાનો હોય ચાલુ જ હોય અને તમે બધા એવી પ્રાર્થના કરો કે ગાય બહેને ફટો. તો આપણે મેથી આગળ આવી ગયા ને આપણી મેથી કેવી છે જરાક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મેથીનું આપણું લુક કેવું આવ્યું અને આપણે ખાતર કેટલું ગણ કરે. તો જો માધવ ને તારું નામ શું? માધવ. હા માધવ. તાર પછું ને કેટલો એના મા પ્રત્યે પ્રેમ છે કે રામ ને આ જમના યાદ કરી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ. શરૂઆત કરી દીધી આપણે નવા બ્લોકની અને હા શરૂઆત કરી જમના કેટલા દિવસ થયા આપણે દાખલ છે દવાખાને. તમે જોયું હશે લાસ્ટ વિડીયો અને તેદુનો આપણે કોઈ એવો વિડીયો પણ બનાવ્યો નથી અને આજે આપણે જમનાને મુલાકાતે મહેમાન આવ્યા છે અને મુલાકાતે તમને કરાવશું અને જમનાના ખબર કાઢવા આવી છે. તો કોણ ખબર કાઢવા આવ્યા ને એ તમે જો અને આપણે જો આપણી ગાયોના પણ તમને દર્શન કરાવીએ. તો આપણા મહેમાન છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. તો તમે માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ બધાને. બસ જો આજે અમે છે ને સ્પેશિયલ કીધું આજે છે ને બેન ના ઘરે જવું છે આપણે ગાયોની મુલાકાતે અને ઓલી ગાય બિચારી કેદીની માંદી છે એટલે એમ કીધું ચક્કર મારી આવી. અને તમે બધા એવી પ્રાર્થના કરો કે ગાય બહેને ફટોફટ હમી થઈ જાય અને ફટોફટ પાછી આપણા બેન ના વિડીયોમાં આવતી ચાલુ થઈ જાય, રેડી થઈ જાય. અને બાકી અમે બસ જો બેને ફૂલ મીમાની કરી, ચા પાણી પાયા અને બહુ મજા આવી. એમ એવું નથી લાગતું કે અમે પહેલી વાર અમે મળ્યા હોય એમ. ના તો જો આપણે એ ભાઈ પણ મળવા આવ્યા છે, એને પણ યુટ્યુબ ચેનલ છે. તો આપણે એમને જ પૂછીએ તમારી યુટ્યુબ ચેનલનું નામ શું, અમારા સબસ્ક્રાઈબરને જણાવો અને આપણે એમને બધાને સપોર્ટ કરવાનો છે. ડોક્ટર PM આહિર. હા તો આપણે ડોક્ટર PM આહિર એમનું ચેનલ છે અને આપણે બધાને જોરદાર ફૂલ સપોર્ટ કરવાનો છે. અમને કરો ને એનાથી ડબલ એમને કરવાનો છે કેમ કે આપણી ગાય માતાને આજ મળવા આવ્યા અને ગાય તો આપણે છે નહીં પણ એ કે આપણે જઈએ અને કહીએ કે જલ્દી જમનાઈ કે ઘરે આવી જાય અને એના ભેગા પણ બીજા મહેમાન છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને કેમ છો? મજામાં? એકદમ મજામાં. આજે તમને અમારી ગૌરી ગીર ગૌશાળામાં કેવું લાગ્યું? બહુ મજા આવી. તો એમને પણ ચેનલ છે ને તમારે પણ? મારી ચેનલ નું નામ છે મિલન નંદાણીયા બ્લોગ્સ. હા અને મારે તબેલો છે ગાયોનો. હા તો આપણે જો એમાંય જવાનું છે. એ ભાઈ ચેનલ નું નામ કીધું મિલન નંદાણીયા બ્લોગ ને. હા તો એની પણ આપણે ગાયો જોવાની છે અને આજે આપણે ઘરે મહેમાન બન્યા છે. તો બહુ અમને પણ મજા આવી અને આનંદ થયો અને એ ભાઈને કહી કે પાછા આપણે જમના આવે ત્યારે જરૂર આવવાનું છે. અમને એવું નથી લાગતું કે અમે યુટ્યુબર ને ઘેર આવ્યા. અમને એમ થાય કે કેમ બેન ને ઘરે જ આવ્યા એવી ફિલિંગ આવે કેમ કે બહુ સારી મહેમાન ગતિ કરી. તો આપણે ભાઈ ને કહી આપણે બેન ને ઘેર આવતા રહીએ. બીજું શું? ના હવે તમારી ગાય આવી જાય એટલે પાછા આવ્યું. અહીંયા એક વાછડી છે, અંદર ઓલી બ્લેક કલર ની વાછડી છે, એ પણ બહુ મસ્તીની છે. બીજી એક કાબરી છે અને આ બાજુ મોટી ગાયું છે. એક જો ખાસ યુટ્યુબર ભેગા થઈને એટલે જો મોબાઈલ લઈને આપણે બધા વિડીયો બનાવવાનો હોય ચાલુ જ હોય. એક અમને આનંદ જ થાય. યુટ્યુબર અમારા ઘરે આવે ને એટલે એકદમ મજા આવે. આપણે એમ થાય કે ભલે આપણે ઘરે 2-3 દી રોકાય ને તો અમને આનંદ જ થાય રાખે. તો આજ ભાઈ રોકાઈ જાવ બેન ને ઘરે આવ્યા હતી. આજ તો નહીં આપણે પાછી ઘરે મુલાકાત કરશું. પાછી ઘરે આવીશું તો એ ટાઈમ લઈને આવશે. તો એમને મોડું થાય તો એ કે હવે અમે જાય. હું કહું તો રોકાઈ જાવ તો સારું કહેવાય. પડી કે નહીં જમના આવશે ત્યારે પાકું પાછા ટાઈમ લઈને આવશું. તમે બધા પ્રાર્થના કરો વેલેરી જમના આવે ને અમે પાછા વેલેરે આવીએ. હા તો આપણે મસ્ત મજાના મહેમાન આવ્યા હતા અને મહેમાન આપણે વયા ગયા છે. ડોક્ટર PM આહિર ચેનલ એનું નામ છે. એમાં આપણે બધાને વિઝિટ કરવાની છે અને મિલન નંદાણીયા બ્લોગ એમાં પણ આપણે વિઝિટ કરવાની છે. એ મહેમાન આવ્યા હતા. એ મહેમાન આપણે સમયલા નહોતું આવ્યા. આપણે કલ્યાણપુર તાલુકા ટકારિયા ગામમાં તો ત્યાં ગયા હતા અને અત્યારે આપણી ગાયો આગળ પણ મહેમાન જ છે. એ રાધાને રમાડવા કોણ આવ્યું? હે કેવી લાગે અમારે રાધા તને? અસલ. તો જો માધવ ને તારું નામ શું? હા માધવ. તારું નામ? તો પાર્થ ને માધવ ને ઈ પણ રાધા ને રમાડવા આવ્યા. જો લે તો પાર્થ છે, રાધા છે અને આપણે કયો માધવ ને આયુષ અને અહીંયા આપણા ટાબરિયા બધા ખાય છે મસ્ત મજાના. અને આપણે જમના વિના ખાલું લાગે છે. જમના જલ્દી આવી જાય એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. અને આપણે તમને મેથી પણ દેખાડીએ અને આપણા ઘઉં પણ દેખાડી. અને જમના વિના બ્લોગ સ્ટાર્ટ કરવાની મજા નથી આવતી એટલે હું નથી કરતી. પણ આજે આપણે ઘરે ખાસ મહેમાન આવ્યા તો મેં કીધું વાંધો નહીં હાલો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો બન્યા રહેજો કન્ટિન્યુઅર વિડીયોમાં. આપણે મેથી અને ઘઉં આપણે તમને બધાને બતાવશું. તાપલા તો આપણે મેથી આગળ આવી ગયા અને આપણી મેથી કેવી છે જરાક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. મેથીનું આપણું લુક કેવું આવ્યું અને આપણે ખાતર કેટલું ગણ કરે. જોયો આ આપણું ખાતર ગાયુંનું ખાતરની આમ પાવર કેવો છે આજે આપણે તમને આ મેથી ઉપર ખબર પડી જાય. તો આ આપણી મેથી છે. તો મેથી આપણે થઈડેથી બતાવીએ. તો આમાં જો હિલોરા લ્યો જો કેવડી કેવડી છે.
મેથી છે અને મેથીમાં ફ્લાવર પણ મસ્તીનું આવ્યું છે. તમે જો આપણી જોરદાર મેથી છે, એકદમ સુપર. કોઈ મોહી પણ મેથીમાં આપણે આવી નથી અને હજી ફ્લાવર પણ ચાલુ છે. અને લગભગ આવી મેથી કોઈને છે નહીં મારા ધ્યાન ખ્યાલ મુજબ. બાકી હોય તો આપણે ખબર ના હોય, કેમ કે આપણે બહાર એટલું જાતા ના હોય એટલે ખબર ના હોય. આપણે તો આજુબાજુની જોતા હોય તો એમ થાય કે આવી કોઈ નથી. એટલે આ ગાયોના સાણનો ખાતરનો પાવર છે એ તો મને ખબર પડી. હું તો એમ કહું આપણે ગાયો રાખવી જોઈએ ને ગાયના છાણનો આપણે પૂરામાં પૂરો આ ફાયદો થાય છે. કેમ કે આપણે 50,000નું કમસે કમ આપણે આમાં ફાયદો દેખાશે એવું લાગે છે. આપણે આ મહેનત કરીએ ને બરોબર છે, સફળતા આપણે મળી રહેશે એવું લાગે છે. બાકી ગાયો રાખતા આપણે તો હું એમ કહું કે આપણે ખેડૂને ગાય હોય કે ભેંસ હોય પણ આપણે ખાતર માટે આપણે રાખવી જોઈએ. તો આપણી મેથી જોઈ લે, આમનું લુક તો જો. સિંગું પણ હવે તો આવી ગયું છે. અને આપણા ઘઉં પણ એટલા જોરદાર છે. જો મેથીને હારોહાર ઘઉં છે, જોઈ લ્યો. કંઈ ઘટે ઘઉંમાંય પણ હે મેથી અને ઘઉં બે હારોહાર જાય. બોલો, જીરીક ઘઉંની લોયરું છે ને એટલા ઘઉં ઊંચા હે આપણા. ચાલ આપણે મસ્ત મજાના વાહેંદા કરી નાખી. વાહેંદા કરીને આપણે ઘરે મહેમાન આવ્યા છે. બીજા મહેમાન ઓલા મહેમાન તો વહી ગયા, પણ આપણે મારા માન એ પણ આવ્યા છે. તો એ પણ ને જમવાનું આતે અને 3-4 દિવસ રોકા હે. કેમ કે હું એકલી થાઉં એટલે મેં કીધું માં આવી જાઓ ને. હજી ગાય તો આપણે ક્યારે આવે, તો ગાયને હજી આપણે જોઈએ એવું સારું થયું નથી. પણ હું એમ કહું કે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ જલ્દી આપણી જમના ઠીક થઈ જાય ને આવી જાય, બસ. બીજી અમારે કાંઈ જરૂર નથી. અને પછી મહેનત તો આપણે કરતા રહીશું જે ધાર્યું હશે. અને આપણે જો આપણી ગાયો બધી મસ્ત મજાની ઊભી છે અને વાહિંદું કરી નાખીએ ફટાફટ અને પછી આપણે દોઈ લઈએ. શકતા હે આપણે ઘરે જમના નથી અને આ બધા વાછરું ખાય છે. અને આ જમનાનો રામ આજે ગઈ તે દિને જમના રામ અલગ ઊભે છે અને રામના આંખોમાં આંસુ પડ્યા રાખે છે. અને રામ મનમાં એને મમ્માના વિચાર કરતો હોય એવું લાગે છે. કેમ કે હું જઈ જાઉં તો એ રામ અલગ જ ઊભો હોય અને નર્વસ થઈને ઊભો હોય કે જમનાને યાદ કરતો હોય એવું લાગે છે મને. અને જો આ બધા ખાય છે તો રામ કેમ નથી ખાતો? કાયમ રામને મળથી ખાવા જોઈએ અને બીજા બધાને વાહેથી જોઈએ. તો આ 3-4 દિવસથી આ જો જમના વિના રામ કેટલો દુઃખી છે. એક પશુને કેટલો એના મા પ્રત્યે પ્રેમ છે કે રામને આ જમનાને યાદ કરી અને રામ રોવે છે અને ખાવું પણ બંધ કરી દીધું છે કે જલ્દી રામની માં ઘરે આવી જાય. કેમ કે એને આજ તો મને રામને જોઈને બહુ રોવું આવે. કેમ કે આજે કેટલા દિવસથી આ રામ નર્વસ રહે છે અને જમનાને મનમાં યાદ કરે છે. જો એને ખાવા જવાનું મન થાય છે અને જીરીક ખાય પાછો વયો જાય, વરી ખાવા જાય. દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે રામને માને જલ્દી મોકલી દો. અને હા, અહીંયા મોહન પણ વહરી ગયો કેમ કે દૂધ પણ હવે આવતું નથી. બહુ અત્યારે જમનાની હાલત ખબર નહીં. જલ્દી આવી જાય બસ. તો બધા ખાય છે અત્યારે બીજી ગાયોને. ગોમતી છે, વાં આપણી રાધા છે, વાં આપણી ગોપી છે અને મારે વાહિંદા હાલે છે હજી. તો જલ્દી મેં કોઈ એવો વિડીયો પણ હજી બનાવ્યો નથી. જમના ગઈ પછી મને એવું મજા નથી આવતી વિડીયો બનાવવાની. એમ ન થાય કે ફોન લઈને જાઓ. મોટો વિડીયો કોઈ નથી બનાવ્યો, નાના વિડીયો ક્યારેક બનાવી દો રાધા સાથને. બાકી તો ઇન્સ્ટામાં સ્ટોરી કાયમ મૂકીને જમનાની કેવી હાલત છે, શું છે એ બધું. તો રામ જો પાછો પણ ખાધું નહીં અને પાછો પણ અહીંયા આવી ગયો. એ રામ હું કરો માધુ? જમનાની યાદ કરો? જમનાની યાદ કરો? મારું ટપુડી અહીંયા તો હાલ માન હાલ.